ભગવાન બધા અવતાર જ છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા શરીરને નહીં, મારી મૂર્તિને નહીં, પણ મારા કૃષ્ણ તત્વને જાણીને હે જીવ તું સદાને માટે મુક્ત થઈ જા. આખું જીવન ઉદ્ધવજી કૃષ્ણની સાથે રહ્યા ભાઈ બહેનો, પણ ભગવાને કીધું કે આ શરીર છોડી હવે સધામમાં જવાનો સમય ઉદ્ધવ આવી ગયો છે. તો ઉદ્ધવે કીધું કે મારે સાથે આવવું છે. તો ભગવાને કીધું કે હાય તેરી કી, આખું જીવન મારી સાથે રહ્યા છતાં પણ મને જાણી શક્યા નહીં. સતત ભગવાનનું સાનિધ્ય છતાં ઉદ્ધવજીને તત્વજ્ઞાન થયું નહીં. તો આપણે આ પથ્થરની મૂર્તિ ને સોનાની મૂર્તિ સામે આત્મજ્ઞાન કરી લઈશું? ત્યાં આત્મજ્ઞાન ન થાય, ત્યાં ખાલી માગણીઓ થાય. મને ભગવાન આ આપી દો ને, મારા છોકરાને પરણાવી દો ને, મારે છોકરાના લગ્ન કરાવી દો ને, 2-5 બંગલા આપી દો ને, ગાડીઓ આપી દો ને, બસ આ મૂર્તિની સામે થાય. પણ ભગવાન જેના સાનિધ્યમાં હતા એ ઉદ્ધવને તત્વજ્ઞાનથી વંચિત રહી ગયા. તો આપણે કઈ વાડીના મૂળા? તો ઉદ્ધવજીએ ભગવાનને કીધું કે હવે મારે શું કરવું ભગવાન? તો કે હવે બદ્રિકા આશ્રમની અંદર જા અને ત્યાં ધ્યાન લગાવી મુજ કૃષ્ણ તત્વમાં સદાને માટે ભળી જા. પછી હું અલગ નથી ને તું અલગ નથી, બધા કાર્યો પરિપૂર્ણ થઈ જશે. અને શરીર રૂપે જ્યાં સુધી ભગવાનને જોશો ત્યાં સુધી માગણીઓ ચાલુ રહે, ભિખારીપણું ચાલુ રહે. મંદિરમાં જઈને આપણે શું કરીએ છીએ? અપેક્ષાઓના ઝુંડ સાથે લઈને જઈએ છીએ, એટલે કોઈ દિવસ શાંતિ મળે નહીં, આનંદ મળે નહીં. નહીં તો ભગવાને બાકી શું રાખ્યું છે દેવામાં? અરે કોડા જન્મ પહેલાં તો તારા માટે 2 તનમાં માતાનું દૂધ તૈયાર કરી દીધું. આવો કૃષ્ણ કહો કે રામ કહો કે રહીમ કહો, એકનો એક અનેકમાં છુપાણો છે. એને જલ્દીથી જલ્દી ઓળખવામાં મથી લઈ, નહીં તો આ જીવન પૂરું થઈ જાય. કેટલાય વૈયા ગયા ને કેટલાય જવાની તૈયારીમાં છે. જે ઘેર નોબત વાગતી છત્રી જોગણીના રાગ, ખાલી થયા ખંડેરિયા કાળા ઉડે કાગ. રાજાધિરાજ અન્નદાતા ઘણી ખમ્મા, કેનારાય નોરિયા ને રાજાએ નોરિયા ને રાણીઓના ઝરૂખાએ નોરિયા. અહીંયા કબૂતરા માળા કરે છે, કાંઈ છે નહીં. कह रहा है आसमां ए समा कुछ भी नहीं, रो रही है सबन में ए निजारे कुछ भी नहीं. जिनकी महलों में जलते थे हजारों रंग के फानूस, आज जाड़ उसकी कब्र पे है और निशा कुछ भी नहीं. માટે સમય વીતી ન જાય. હવે આપણું સંસારમાં પૂરું થઈ ગયું હોય ને તો સગવડતા હોય તો આવી જગ્યા ગોતી લેજો, અને ખોટી રીતે હેરાન થઈને જન્મ મરણ ને સુખ દુઃખના એ થપ્પડોમાંથી બહાર નીકળો. ભાઈ સાહેબ પગે લાગુ તમને. આજ જન્માષ્ટમીના દિવસે એટલું તમારી પાસે ભીખ માગું છું, અને મને એટલી ભીખમાં આપી દેજો કે તમે સુખી સ્વસ્થ અને સન્માનિત બનો. એ જ મારી ભગવાન પાસે પ્રાર્થના છે બસ. અને મારે કાંઈ તમારી પાસે જોતું નથી ને હું તમારી પાસે માગું ને તો મને મારી મારીને ભાંગી નાખજો બસ. હરિ હરિ બોલ. સત્ય સનાતન ધર્મ કી જય. ગોપીપતિ ગૌલોકપતિ ગોપ ગોકુલાનંદ, जीवन जसोदानंद को नमो श्री कृष्ण वंद चंद. माखन चोरे मन हरे मधुरी बजावे बेन. धन्य भाग आहिर तना श्री कृष्ण चरावत धैन.
તો કંચન થાળી કર ધરી અને ભાસે જશોદામાં રાણી રૂક્ષ્મણી થાળ પીરસે તમે આરોગો શ્રી ભગવાન રાણી રૂક્ષ્મણી થાળ પીરસે તમે આરોગો શ્રી ભગવાન એ હારે કાન ચડ્યા કદમ ના જાળ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ના જાળ હેઠા ઉતરો ને માતા જશોદાજી જુએ તારી વાટ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ના જાળ હેઠા ઉતરો ને ઉતારા ઓરડા તમને કાના ઉતારા ઓરડા તમને કાના તમને દેશું મેળી ના મોલ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ના જાળ હેઠા ઉતરો ને દાતણ દાડમી તમને કાના દાતણ દાડમી તમને કાના તમને દેશું કનેરી કા હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમ ના જાળ હેઠા ઉતરો ને માતા જશોદાજી જુએ તારી વાટ હેઠા ઉતરો આજ ઉત્સવ મનાવો આખા વિશ્વમાં મારા કનૈયાનો જન્મદિવસ ઉજવાશે કારણ કે ભગવાન છે ને એ પૂર્ણ પુરુષોત્તમ છે નારાયણ